જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણુ, આજે આપણે રવા મેંગો બરફી સિદ્ધ કરવાની છે. તો જેના માટે 1 ચમચી અહીં ઘી લીધું છે પહેલાં આપણે, અને પહેલાં આપણે છે ને રવો પહેલાં શેકી લેવાનું છે. તો એક નાનીકડી કટોરી રવો લીધું છે અહીં પહેલાં. તો રવો સુંદર પહેલાં આપણે શેકી લઈએ. મેં કેરીની બરફી આપ સાથે ઘણી બધી 2-3 ટાઈપની શેર કરી છે, ખૂબ સુંદર. અને આ બી એક સુંદર રીત છે, એક નવી રીત છે. તો 1 કટોરી રવો લીધો હતો. તો આપણે એમાં ગેસને છે ને ધીમું રાખવાનું. રવો સુંદર શેકાઈ જાય ને પછી આપણે એમાં જે કેરીનો પલ્પ એટલે કેરીનો રસ કાઢ્યો હોય ને, કેરીનો રસ 1 કટોરી રવો અને 2 કટોરી કેરીનો રસ, અને પછી સાથે એમાં દૂધ જરાક એને સરખું મિક્સ કરીને એટલે આપણે એમાં દૂધ પધરાવી દેવાનું છે. તો આ છે ને ઇન્સ્ટન્ટ છે, ખૂબ સુંદર છે આ રવા મેંગો બરફી, રવા આંબા બરફી. તો આપણે છે ને 2 કટોરી આપણે કેરીનો રસ અને 2 કટોરી દૂધ લીધું. ફરીથી આપણે હજી 1 કટોરી આમાં દૂધ પધરાવશું, કારણ કે મિશ્રણ ઘટ્ટ છે. એટલે આમાં 3 કટોરી આપણે દૂધનો ઉપયોગ કર્યો છે. 1 કટોરી રવો, 2 કટોરી કેરીનો રસ અને 3 કટોરી દૂધ. આ ભાઈ એનું ટેક્સચર જો. ગેસને ધીમું રાખીએ અને એને સતત આપણે ચલાવતા રહીએ. આ એક નવી રીત છે. હવે આપણે આમાં સાકર પધરાવવાની છે. સાકર એટલે ખાંડ. તો ખાંડ આપણે 1 ભાગની ખાંડ અહીં લીધી છે. આપણે 1 કટોરી ખાંડ પધરાવી દીધી. આપ થોડુંક વધારે ઓછી કરી શકો છો. મેં 1 કટોરીને ઉપરથી 1 ચમચી ખાલી પધરાવ્યું છે બસ. આપ જે બી માપ લો ને એક સરખું જ માપ લો. નાની મોટી સાઇઝ કોઈ બી માપ આપ લઈ શકો. ને 1/4 ચમચી અહીંયા એલચીનો પાવડર સુગંધી માટે. હવે આપણે એને સતત ચલાવતા રહીએ. આ જે રવો છે એટલે બાઇન્ડિંગ આમાં તરત જ આવી જશે અને ખાસી વાર નહીં લાગે. તો એનું આ છે ને ખાંડ ઉકળશે એટલે મિશ્રણ ઢીલું થશે, અને પછી એને છે ને ગેસ ધીમું રાખીને એને સતત ચલાવતા રહેવાનું. મિશ્રણ ઘટ્ટ થાય, લોયું છોડે ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે. તો વૈષ્ણુ, જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. વૈષ્ણુ મને કીધું કે હું મારું નામ અને સ્ક્રીન પર આવું તો આપણે બહુ જલ્દી બધા મળશું. મને બી આપ સૌને મળવું છે, તો બહુ જલ્દી આપણે સૌ મળશું. તો આ મિશ્રણ આપજો તો એ થોડું થોડું ઘટ્ટ થવા માંડ્યું છે અહીંયા. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌને વિડીયો ગમે છે. આપ સૌ મને ખૂબ પ્રોત્સાહન આપો છો, એ બદલ આપ સૌને ખૂબ ખૂબ દિલથી આભાર. તો વૈષ્ણુ, જો ચેનલ પર નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. બેલ આઇકોન હિટ કરી દેશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો મિશ્રણ અહીં ઘટ્ટ થવા માંડ્યું છે. આપ અહીં જો એકદમ ઘટ્ટ થઈ ગયું છે મિશ્રણ. અહીંયા ટેક્સચર આપ એનું જો. ગેસને બંધ કરીને આપણે એને ગેસથી નીચે ઉતારી લઈએ. હવે આપણે એને ઘી લગાડેલી પ્લેટમાં આપણે એને કાઢી લઈએ અને એને ઠંડુ થવા દઈએ. ઠંડુ થાય પછી આપણે એને ટૂંક કરી લઈશું. આપ નાની મોટી સાઇઝ કરી શકો છો. તો આવી રીતે આપણે તવીથામાં જે ચોટી ગઈ હોય એને આપણે કાઢી લઈએ. તવીથી આવી રીતે એને થેપીએ તો સુંદર સ્પ્રેડ થઈ જશે. તો ખૂબ સરળ અને સુંદર અને એક નવીન સામગ્રી શ્રી પ્રભુને આપણે ભોગમાં ધરી શકાય તેમ રવા કેરીની બરફી સિદ્ધ થઈ ગઈ છે. જો આપને કંઈ પૂછવું હોય તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. સામગ્રી ઠંડી થઈ ગઈ છે. હવે આપણે એને ટૂંક કરી લઈએ. જો આપને કાંઈ ન સમજાય તો આપ મને ફરીથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો. ફરીથી આપ સાથે વિડીયો શેર કરીશ. વૈષ્ણુ મને કીધું છે કે માખણવાળાની સામગ્રી શેર કરું. જી વૈષ્ણુ, ચોક્કસથી આપ સાથે વિડીયો શેર કરીશ. તો મેં બદામના કતરણથી ટૂંકથી એને સાજી લીધું છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. એક ડીશમાં આપણે એને સાજી લઈએ. આ સામગ્રી ઠંડી થઈ જાય એટલે ખૂબ સુંદર સેટ થઈ જાય છે. વૈષ્ણવ, મેં જે કેરીનો માનભોગ સિદ્ધ કર્યો છે એ મેં રાજીગરાનો લોટ સાથે કર્યો છે. આપ અહીં રવા સાથે બી કરી શકો છો, પણ મેં રાજીગરાના લોટ સાથે કર્યો છે એક નવી રીતે. અને આ રવા કેરીની બરફી આપણે એક અલગ રીતે કરી છે.
તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, અને હા, કમેન્ટ કરવાનું આપ ભૂલશો નહીં. તો આપી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો, અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. આપને નજીકથી દેખાડી દઉં કે બરફીનો ટેક્સચર કેવો આવ્યો છે. આપણે કેરીની ઘણી બધી સામગ્રીઓ જોઈ, પણ હજી બી ઘણી બધી સામગ્રી છે કેરીની. તો આપણે ફરીથી મળશું નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.